નાહી ધોઈ ને નીકળી ગયા આપણે, બરાબર. રેડી થઈને દર્શન કરવા જઈએ. પહેલાં કાંઈક જમશું, પછી દર્શન કરવા જઈશું, બરાબર ને બાપુ? બરાબર. તો જોતા રહેજો, આપણે તમને દર્શન કરાવશું. મિત્રો જમવા આવી ગયા છે, બરાબર છે? બરાબર ને બાપુ? જમવાનું મગાવી લીધું છે. હવે જમીને આપણે મંદિરે જાય દર્શન કરવા, બરાબર ને બાપુ? મિત્રો આપણે અયોધ્યાની ગલીઓમાં છીએ અત્યારે, બરાબર. રિક્ષામાં બેઠા છીએ, જોઈ લ્યો. બસ હવે થોડીક જ વારમાં રામ મંદિર પહોંચી જશે અયોધ્યા, બરાબર છે? રામ ભગવાનની જન્મભૂમિ, બરાબર ને બાપુ? બરાબર. દર્શન કરીએ, બરાબર છે? તો આગળ આગળ જોતા રહેજો. મિત્રો આપણે પહોંચી ગયા ફાઇનલી અયોધ્યા, બરાબર છે? જો અહીંયા છે શ્રી રામ ભગવાનનું મંદિર. અંદર જઈએ આપણે, બરાબર. તો સામે છે રામ મંદિર, બરાબર. તો આપણે દર્શન કરી આવીએ. આપણે પહોંચી ગયા રામ મંદિરે, બરાબર. જય શ્રી રામ. જય શ્રી રામ. હવે અહીંયા ફોન અલાઉડ નથી, તો ફોન લોકરમાં રાખીને આપણે દર્શન કરી આવીએ, બરાબર. જોઈ લ્યો આ ગેટ આપણે રામ મંદિરનો. તો ફોન લોકરમાં રાખીને આપણે દર્શન કરાવીએ, બરાબર ને બાપુ? સિયાવર રામચંદ્રની જય. તો આપણે અયોધ્યાથી દર્શન કરીને પાછા નીકળી ગયા અને રાતે થઈ ગઈ, બરાબર ને બાપુ? પાછા જમવા ઊભા રહી ગયા. કયા ગુરુ કૃપાએ ગાડી મસ્ત પાર્ક કરી દીધી અને જમવાનું છે, બરાબર. હવે જમી લઈ પાછા, અને હવે આપણે જવાનું છે વારાણસી, બરાબર ને બાપુ? કાશી જવાનું, બરાબર. હવે એનો બ્લોગ બનાવશું, તો જોતા રહીએ. મિત્રો આપણે વારાણસી પહોંચી ગયા, બરાબર. જો વારાણસીનું રેલવે સ્ટેશન કેમ જગમગો છે ને? હે બાપુ? જગમગો. આમાં શું છે, ચક્કર મારવા નીકળ્યા હતા, હોટલે નીંદર નહોતી આવતી, તો સ્ટેશને આવ્યા ચક્કર મારવા, બરાબર. હવે આપણે હોટલે જઈ અને સુઈ જાય, સવારે મળીએ. તો આપણે ચક્કર મારતા મારતા ઠંડુ પીવા આવ્યા હતા. સમજો ખાલી હોટલ ટ્રેનના ડબ્બામાં બનાવી છે અંદર, છે ને? જોરદાર. હમણાં બહારથી એ બતાવી તમને. બાપુએ તો ઠંડુ લઈ લીધું, બહારથી દેખાડી તમને. આમ ટ્રેનનો ડબ્બો જ છે કાયદેસર, અંદર બનાવી હોટલ. જો મિત્રો આ બહારથી હોટલ છે ને, ટ્રેનનો ડબ્બો જ છે કાયદેસર. હવે આવેલું જવાય હોટલે, બરાબર ને બાબા? હવે હોટલે આવેલા જાય, સુઈ જાય. સવારે ચક્કર મારવા પાછા ફરવા નીકળશે વારાણસીમાં, તો જોતા રહીએ. તો આપણે રૂમ રાખી લીધો હોટલમાં, બરાબર, વારાણસીમાં. રૂમ જોવો કેમ છે, બાપુ તો હુઈ ગયા, બરાબર ને બાપુ? એસી બેસી ચાલુ, ગુડ નાઇટ. એસી બેસી ચાલુ કરી લીધી, ટીવી એ ચાલુ છે, પિક્ચર, બરાબર. હવે હુઈ જાય
સવારે આપણે કાશી વિશ્વનાથના દર્શન કરવા જવાનું છે, બરાબર ને બાપુ? વારાણસીમાં ફરવાનું છે, તો આપણે બ્લોગમાં જોતા રહેજો, તમને વારાણસી દેખાડશે, બરાબર છે? અત્યારે હોઈ જાય આપણે આરામથી. ગુડ નાઇટ, જોતા રહેજો.